આજે બપોર પછી રસોડામાંથી બહુ જ મસ્ત સુગંધ આવતી હતી, એટલે હું ફટાફટ રસોડા તરફ ગઈ. ત્યાં જઈને જોયું તો મમ્મી મસ્ત મજાની ખીર બનાવતા હતા, એ પણ કાજુ બદામથી ભરપૂર. આજે તો મોજ પડી ગઈ. પછી મેં બીજી બાજુ જોયું તો ત્યાં સચિવજી માટે પ્રધાનજીના ઘરેથી લૌકી આવી હતી, અને બજારમાંથી પપ્પા ઘણા બધા સંતરા, ખારેક અને લીંબુ લાવ્યા હતા, અને દિત્યા ગરમા ગરમ લાપસીની મજા માણતી હતી. અને જ્યાં વાટકા ઢાકેલા હતા તે ખોલીને જોયું ત્યાં તો તેમાં 2-4 કટકા ઢોકળાના નીકળ્યા. બીજા બધા ઢોકળા નરેશ ખાઈ ગયા હતા. બચેલા ઢોકળા ખાઈને હું બેસી ગઈ લસણ ફોલવા. ત્યાં તો બીજી બાજુથી પપ્પા દિત્યા અને યુગ વાછરા દાદાના મંદિરેથી દૂધ ચડાવીને આવી ગયા, અને બીજી બાજુ મમ્મી જતા હતા માતાજીના મંદિરે ખીર ધરાવા. તો દિત્યાના યુગ એના ભેગા પણ દર્શન કરવા માટે જતા રહ્યા, અને ત્યાંથી આવી કપડાં બદલી દિત્યા એના પપ્પા સાથે દરિયે જતી રહી. દરિયે પહોંચી અમે રેતીમાં રમવાની શરૂઆત કરી દીધી. દિત્યા ટ્રકમાં રેતી ભરતી ગઈ અને હું ઘર બનાવતો ગયો. ઘર બનાવવામાં વધુ માણસોની જરૂર હતી એટલે મેં દિત્યાને ઘર બનાવવા રાખી લીધી. દિત્યાને મજૂરીમાં ચોકલેટ ન આપી એટલે એને ગુસ્સે થઈ અને ઘર તોડી નાખ્યું.